શ્રી રાધાકૃષ્ણાભ્યા નમઃ. 10મો સ્કંદ 25મો અધ્યાય. ગોવર્ધન ધારણ. શ્રી સુક ઉવાચ ઇન્દ્રસ્તદામસ્ત્યમનં પૂજાય વિજ્ઞાય વિહતમ નૃપ ગોપેભ્ય કૃષ્ણાથેભ્યો નંદાદિભ્યક્ષુપકોપઃ સહ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી છે, ત્યારે તેઓ નંદ બાબા વગેરે ગોપો પર ખૂબ ક્રોધિત થયા. પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય? તે ગોપોના રક્ષણ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું કે હું ત્રિલોકનો ઈશ્વર છું. તેમણે ક્રોધાયમાન થઈ પ્રલય કરનારા મેઘોના સંવર્તક નામના ગણને વ્રજ પર ચડાઈ કરવાની આજ્ઞા આપી દીધી અને કહ્યું, અહો, આ જંગલી ગોવાળોને આટલું અભિમાન! ખરેખર આ સંપત્તિનો જ નશો છે. જુઓ તો ખરા, એક સાધારણ માનવી કૃષ્ણના બળ પર તેમણે મારું દેવરાજનું અપમાન કરી દીધું. જેમ પૃથ્વી પણ ઘણા મંદબુદ્ધિ પુરુષો ભવસાગર પાર ઉતરવા માટે સારું સાધન એવી બ્રહ્મ વિદ્યાને તો તે છોડી દે છે અને માત્ર કહેવા માત્રની તૂટેલી નાવથી અર્થાત કર્મજનિત યોગોથી આ ભવસાગર પાર ઉતરવા ચાહે છે. આ કૃષ્ણ વાચાળ, નાદાન, અભિમાની અને મૂર્ખ હોવા છતાં તેમને બહુ મોટો જ્ઞાની સમજે છે. તે સ્વયં મૃત્યુનો કોળિયો છે, છતાં પણ તેના આધારે આ ગોવાળોએ મારો અનાદર કર્યો. એક તો આ લોકો આમેય સંપત્તિના નશામાં છકી ગયા છે અને પાછા કૃષ્ણએ તેમને વધારે ફટાવ્યા છે. હવે તમે લોકો જઈને તેમના સંપત્તિના નાશને અને તેમની ઉદ્દંડતાને ધૂળ ભેગી કરી તેમના પશુઓનો સંહાર કરી નાખો. હું પણ તમારી પાછળ પાછળ એરાવત હાથી ઉપર બેસીને નંદના વ્રજનો નાશ કરવા માટે મરુદગણો સાથે આવું છું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ઇન્દ્રના આ પ્રમાણે પ્રલયના મેઘોને આજ્ઞા આપી અને તેમના બંધન ખોલી દીધા. હવે તેઓ બહુ વેગથી નંદ બાબાના વ્રજ પર ચડી આવ્યા અને મુશળધાર પાણી વરસાવીને સંપૂર્ણ વ્રજને દુઃખી કરવા લાગ્યા. ચારે બાજુ વીજળીઓના ચમકારા લાગી વીજળીઓ ચમકવા લાગી. વાદળો પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યા અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મોટા મોટા કરા પડવા લાગ્યા. આ પ્રમાણે જ્યારે તે મેઘો થાંભલીઓ જેવી જળધારાથી અસ્ખલિતપણે વરસવા લાગ્યા, ત્યારે વ્રજભૂમિના ખૂણે ખૂણેમાં પાણી ભરાઈ ગયા અને ક્યાં નીચે જમીન છે કે ક્યાં ઊંચી જમીન છે તે જાણી શકવું પણ મુશ્કેલ પડ્યું. આ પ્રમાણે મુશળધાર વર્ષા તથા આંધીના તોફાનથી જ્યારે બધા પશુઓ ઠૂઠવાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા, ગોવાળો અને ગોપીઓ પણ ઠંડીથી અત્યંત વ્યાકુળ થઈ ગયા, ત્યારે તે બધા ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવ્યા. મુશળધાર વરસાદ દ્વારા સતાવવામાં આવ્યા હોવાને કારણે બધા પોતાના મસ્તકો અને બાળકો પોતાના શરીરથી ઢાંકીને ધ્રુજતા ધ્રુજતા ભગવાન પાસે આવ્યા અને બોલ્યા, પ્રિય કૃષ્ણ, તમે બહુ ભાગ્યશાળી છો. હવે આ આખા ગોકુળના એકમાત્ર સ્વામી, એકમાત્ર રક્ષક તમે જ છો. ભક્તવત્સલ, ઇન્દ્રના ક્રોધથી હવે તમે જ અમારી રક્ષા કરી શકો છો. ભગવાને જોયું કે વરસાદ અને કરાના મારાથી દુઃખી થઈને બધા બેહોશ થઈ રહ્યા છે, તો તેઓ સમજી ગયા કે આ બધું ઇન્દ્રનું જ કામ છે. તેના જ ક્રોધાવેશે આવું કર્યું છે. તેઓ મનમાં કહેવા લાગ્યા, અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો છે, તેથી તેઓ વ્રજનો નાશ કરવા માટે ઋતુ વિના જ આવો પ્રચંડ પવન અને કરાની વૃષ્ટિ કરી રહ્યા છે. સારું, હું મારી યોગ માયાથી આનો સારી રીતે ઉપાય કરું છું. તે મૂર્ખ વાતવશ પોતાને લોકપાલ માને છે. તેમના ઐશ્વર્ય, સંપત્તિના અભિમાન અને અજ્ઞાનનો હું નાશ કરીશ. દેવતાઓ તો સત્વ પ્રધાન હોય છે. તેમનામાં પોતાના ઐશ્વર્ય અને પદનું અભિમાન ન હોવું જોઈએ. તેથી તે યોગ્ય જ છે કે આ સત્વગુણ રહિત દુષ્ટ દેવતાઓનું હું માન ભંગ કરી દઉં. આનાથી છેવટે તો તેમનું કલ્યાણ જ થશે. આ સંપૂર્ણ વ્રજ મારું આશ્રિત છે, મારા દ્વારા સ્વીકારાયેલું છે અને એકમાત્ર હું જ એમનો રક્ષક છું. તેથી હું મારી યોગ માયાથી આમની રક્ષા કરીશ. સંતોની રક્ષા કરવી એ જ મારો સંકલ્પ છે
અને તે મારા સંકલ્પનો પૂરો કરવાનો સમય આવી ગયો છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ રમતા રમતા એક જ હાથે જેમ બાળક બિલાડીના ટોપને ઉપાડે તેમ ગિરિરાજને ઉપાડી લીધો. ત્યાર પછી ભગવાને ગોવાળોને કહ્યું, માતાજી, પિતાજી અને બ્રજવાસીઓ, તમે લોકો પોતાની ગાયો અને બધી ઘર વિખરી સાથે આ પર્વતના ખાડામાં આવીને આરામથી બેસી જાઓ. જુઓ, તમે એવી શંકા ના કરો કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે. તમે સહેજ પણ ગભરાશો નહીં. આ આંધી પાણી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે બધાને આશ્વાસન આપ્યું, હિંમત આપી, ત્યારે બધા જ ગોવાળો પોતાનું ગોધન, ગાડા, આશ્રિતો, પુરોહિતો અને નોકરોને સાથે લઈને ઘણી મોટી મોકાળવશ જગામાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બધા જ બ્રજવાસીઓની સામે જ ભૂખ તરસની પીડા, આરામ વિશ્રામની જરૂર વગેરે બધું જ ભૂલાવીને 7 દિવસ સુધી લગાતાર તે પર્વત હાથ પર ધારણ કરી રાખ્યો. તેઓ એક ડગલું પણ ત્યાંથી આમ તેમ ખસ્યા નહીં. શ્રી કૃષ્ણની યોગ માયાનો આ પ્રભાવ જોઈને ઇન્દ્રના આશ્રયનો પાર ન રહ્યો. પોતાના ઈરાદો પૂરો ન થવાને કારણે તેને બધો ગર્વ ઉતરી ગયો. વ્રજનો નાશ કરવાના સંકલ્પનો જ નાશ થઈ ગયો. તેણે મેઘોને પાછા વાળી લીધા, જાણે તેઓ પાણીનો જથ્થો જ સમાપ્ત થઈ જતા તેનું બધું જ પાણી ઉતરી ગયું. જ્યારે ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ ભયંકર આંધી અને ઘનઘોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે, આકાશમાંથી વાદળો વિખરાઈ ગયા અને સૂર્યદેવ દેખાવા લાગ્યા, ત્યારે ભગવાને ગોવાળોને કહ્યું, મારા પ્રિય ગોવાળો, હવે તમે નિર્ભય થઈ જાઓ અને પોતાની સ્ત્રીઓ, ગોધન અને બાળકો સાથે બહાર નીકળી જાઓ. જુઓ, હવે વર્ષા આંધીનું તોફાન બંધ થઈ ગયું છે અને નદીઓનું પાણી પણ ઉતરી ગયું છે. ભગવાનની આવી આજ્ઞા મળવાથી પોતપોતાના ગોધન, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને સાથે લઈને તથા પોતાની ઘર વિખરી લઈ ગાડામાં ભરી ધીરે ધીરે બધા લોકો બહાર નીકળી ગયા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પણ બધા પ્રાણીઓની સાથે રમતા રમતા જ ગિરિરાજજીને પૂર્વવત પોતાના સ્થાન પર પધરાવી દીધા. વ્રજવાસીઓના હૃદય પ્રેમના આવેગથી ભરાઈ ગયા હતા. પર્વતને મૂકતાની સાથે જ બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યા. કોઈએ તેમને હૃદય લગાડ્યા, કોઈએ તેમને ચૂમીને તેમનો સત્કાર કર્યો. ઉંમરમાં મોટી ગોપીઓએ ખૂબ જ આનંદ અને સ્નેહથી દહીં, અક્ષત અને જલથી ભગવાનને મંગલ તિલક કર્યું અને પ્રસન્ન હૃદયથી તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. યશોદા રાણી, રોહિણીજી, નંદ બાવા અને બળવાનોમાં શ્રેષ્ઠ બલરામજી સ્નેહાતુર થઈને શ્રી કૃષ્ણને હૃદય લગાડી ભેટ્યા અને તેમના આશીર્વાદ આપ્યા. પરીક્ષિત, તે વખતે આકાશમાં ઉભેલા દેવતાઓ, સિદ્ધો, સાધ્યો, ગંધર્વો, ચારણો વગેરે પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરી અને તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. રાજન, સ્વર્ગમાં દેવતાઓનો શંખ અને નૌબત વાગવા લાગ્યા. તુંબુર વગેરે ગાંધર્વો ભગવાનની મધુર લીલાનું ગાન કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ તરફ પ્રયાણ કર્યું. તેમની સાથે બલરામજી ચાલી રહ્યા હતા અને તેમના પ્રેમપાત્ર ગોપ બાળકો તેમની સેવા કરી રહ્યા હતા. તેમની સાથે જ પ્રેમ મૂર્તિ ગોપીઓ પણ પોતાના હૃદયને આકર્ષિત કરવા વાળા તેમના પ્રેમ જગાડનારા ભગવાનની ગોવર્ધન ધારણ વગેરે લીલાઓનું ગાન કરતી રહીને બહુ આનંદથી વ્રજમાં આવી ગયા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वाधे पंचविंशो अध्यायः. दसमा स्कंदना पूर्वार्ध अंतर्गत 25मो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. बोलो श्री गिरधर धारी भगवान की जय. गोवर्धन महाराज की जय.